તો બટાકાનું શાક બનાવું છું પહેલાં. તો જોઈ લો, પહેલાં સ્વાદ અનુસાર મરચું નાખો, પછી હળદર નાખો, પછી મીઠું નાખો સ્વાદ અનુસાર. પછી તેલ લઈશું, તેલ નાખ્યા પછી ગેસને ચાલુ કરી દઈશું. ચાલુ થઈ ગયો છે ગેસ. હવે તેલને થોડી વાર ગરમ થવા દઈશું, પછી નાખ્યું રહી. રાઈ ફૂટે ત્યાં સુધી થોડી વાર સુધી રાહ જોઈએ. ત્યાં સુધી હું ટીવી ચાલુ કરી દઉં. રિમોટ ક્યાં ગયું? આ હમણાં જ લાવે છે ટીવી નવી. આ મારું ઘર છે. એ બીજો પાછળનું છે, ત્યાં પ્લાસ્ટર કરવાનું બાકી છે. તેલ હવે ગરમ થાય છે, તમે જુઓ. ઉપર ઢાંકવા માટે કાંક લઈ લેજો. રહી હવે ફૂટી જાય છે, તો થોડી વાર રહીને ફૂટવા દો. ત્યાં સુધી તેને હલાવવા માટે કાંઈક લઈ લઈશું. રહી ફૂટી ગઈ છે, તો ચાલો હવે નાખી દઈએ જે બટાકા કાપ્યા હતા. હવે તેને થોડું હલાવી દઈશું. હવે આને થોડી વાર બંધ કરી દઈશું. થોડી વાર રાહ જોઈએ. શાકમાં પાણી મેળવી દીધું છે, તે જો થોડું ગરમ થઈ ગયું છે. તેને હલાવી દઈશું થોડું, અને પછી તેને બંધ કરીને મૂકી દઈશું 5 મિનિટ સુધી. ગેસ ફૂલ કરી દઈશું. હવે લોટ કાઢીએ અને જો લોટ કાઢી લઈશું. લોટમાં તેલ મીઠું નાખી દો. મેં નાખી દીધું છે, તમે પણ નાખી દેજો. અને હવે બાંધીએ. તો સૌ પહેલાં અંદર પાણી વેચજો. થોડું કરીને જ વેચજો. આ તો હું મને આવડી છે એટલે હું તેને થોડું વધારે વેચું છું પાણી.